આજે સવારે માત્ર 1.25 ઇંચ વરસાદ ખાબક્યો અને સુરત શહેર થયું પાણી. સામાન્ય વરસાદમાં જ સુરત શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા કોર્પોરેશનનું પાણી મપાઈ ગયું. વેસુ, ઉધના, નવસારી રોડ, ઉધના ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા. 2 દિવસ પહેલા પણ સુરતમાં સામાન્ય વરસાદમાં વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરત શહેર જે પાણી થઈ જાય છે, સાવ સામાન્ય વરસાદમાં પણ આવી છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી. ધોધમાર વરસાદ પડે સ્વાભાવિક છે, પાણી ભરાવાના છે, પણ સાવ સામાન્ય વરસાદ 1.5 ઇંચ વરસાદમાં આટલા પાણી ભરાઈ જાય કે ગટરો ઉભરાવા લાગે, અંડરપાસમાં પાણી ભરાઈ જાય, આખું શહેર જળમગ્ન થઈ જાય, જેના કારણે અંતે તો જે પબ્લિક ટેક્સ ભરે છે એ જ પબ્લિકને ભોગવવાનો વારો આવે છે. વાહન બંધ પડી જાય એટલે વાહનોમાં નુકસાન, નોકરી ધંધા, શાળા કોલેજમાં જવાનું મોડું થઈ જાય છે. સતત આ પ્રકારની બેદરકારી મહાનગરપાલિકા તરફથી રાખવામાં આવે છે, જેના કારણે જ્યારે સાવ સામાન્ય વરસાદ પડે તો પણ સુરત શહેરના રસ્તા જુઓ કેવા જળમગ્ન થઈ જાય છે. ભેસ્તાન હોય, વેસુ હોય, ઉધના નવસારી રોડ હોય કે પછી ઉધના ગરનાળું હોય, સ્થિતિ દરેક જગ્યાએ એક છે, માત્ર દ્રશ્યો અને વિસ્તાર અલગ અલગ છે. ભેસ્તાન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે સવારથી જ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉધના નવસારી રોડ જુઓ કેવો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વેસુ વિસ્તારની પણ એ જ સ્થિતિ. ઉધના ગરનાળું, લોકોના વાહનો બંધ પડી ગયા સવારમાં. સુરતના પલસાણા તાલુકામાં પણ 2.20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કડોદરા સુરત જતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો નોકરી ધંધે જતા લોકો આ રસ્તા ઉપરથી પસાર થતા હાલાકી ભોગવતા જોવા મળ્યા. તાત્કાલિક પ્રશાસનના કર્મચારીઓ પહોંચી ગયા અને પાણી નિકાલની કામગીરી શરૂ કરી.